સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ફરજ બજાવતા વીજ વિભાગના કેટલાક કર્મચારીઓને ઘર ભેગા કરી દેવાયા. કારણ હતું ગોટાળો કરીને નોકરી મેળવવી. વર્ષ 2021માં જુનિયર આસિસ્ટન્ટ ક્લાર્કની ભરતી માટે ઓનલાઈન પરીક્ષા લેવાઈ હતી. જોકે કેટલાક ઉમેદવારો ટેકનોલોજીની મદદથી ઊંચું મેરિટ બનાવી નોકરીમાં પણ ગોઠવાઈ ગયા હતા. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પુરાવા સાથે આરોપ લગાવતા સુરત ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી હતી. તપાસમાં કેટલાક ઉમેદવારોની કરતૂતનો ભાંડો ફૂટ્યો, જેને લઈ અને આવા ઉમેદવારોને સસ્પેન્ડ કરી દેવાયા હતા. હવે તમામને ઘર ભેગા કરી દેવાયા છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે સાબરકાંઠા જિલ્લામાંથી 9 જેટલા વીજકર્મીની અટકાયત કરી તપાસનો પ્રારંભ કર્યો હતો. ધીમે ધીમે આ આંકડો 36 સુધી પહોંચી ગયો હતો. વર્ષ 2021માં જુનિયર આસિસ્ટન્ટ ક્લાર્કની ભરતી માટે ઓનલાઈન પરીક્ષા લેવાઈ હતી. જોકે કેટલાક ઉમેદવારો ટેકનોલોજીની મદદથી ઊંચું મેરિટ બનાવી નોકરીમાં પણ ગોઠવાઈ ગયા હતા. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પુરાવા સાથે આરોપ લગાવતા સુરત ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી હતી. તપાસમાં કેટલાક ઉમેદવારોની કરતૂતનો ભાંડો ફૂટ્યો, જેને લઈ અને આવા ઉમેદવારોને સસ્પેન્ડ કરી દેવાયા હતા. હવે તમામને ઘર ભેગા કરી દેવાયા છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે સાબરકાંઠા જિલ્લામાંથી 9 જેટલા વીજકર્મીની અટકાયત કરી તપાસનો પ્રારંભ કર્યો હતો. ધીમે ધીમે આ આંકડો 36 સુધી પહોંચી ગયો હતો.